વ્યસન જીવનનો કાળ। નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। ધ્યાનથી સાંભળજો અને યોગ્ય જણાય તો આગળ મોકલશો। આ એક સત્ય ઘટના છે। સુખી, સમૃદ્ધ અને સંપન્ન પરિવાર, સત્સંગ સાથે સંકળાયેલા, ઘરમાં ધાર્મિક માહોલ, બે જ દેવના દીધેલા દીકરા। ભગવાનની કૃપાથી બધું જ હતું। સરસ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા। પણ ક્યાંથી એક પુત્રને ગુટકા ખાવાની લત લાગી। ઘણું કહ્યું, પણ ધીરે ધીરે 2-3-5 ગુટકાની સંખ્યા વધીને 8-10 થઈ ગઈ। ચિંતા વધી ગઈ। ડોક્ટરોને બતાવ્યું, સંતોએ ઘણું કહ્યું। એનાથી ઉત્પન્ન થનાર તકલીફ કે આડઅસરની અને કેન્સર થઈ જવાની વારંવાર યાદ અપાવી પણ પથ્થર પર પાણીની માફક કોઈ અસર ન થઈ। આવો જ એક કિસ્સો ધરમપુરનો હતો। ઉંમર હશે 30 વર્ષની। ગુટકા ખાવાથી એના ગાલની અંદરની ત્વચા એટલે ચામડી એટલી બરડ થઈ ગયેલી કે સવારે બ્રશ કરી રહ્યો હતો ત્યારે તે બ્રશ ગાલ ચીરીને બહાર નીકળી આવ્યું હતું। આ મારી નજરોનજર જોયેલો બનાવ છે। હવે આ યુવાન 30-32 વર્ષની ઉંમર, 3 નાની દીકરીનો પિતા અને ગુટકાનો અઠંગ બંધાણી। કોઈને પણ ચિંતા થાય, પણ એનાથી વ્યસન છૂટતું નથી કે છોડી શકાતું નથી। આખું કુટુંબ હેરાન પરેશાન છે। હવે બન્યું એવું કે એક દિવસ અચાનક જ સવારે એને લોહીની ઉલટી થઈ। સૌ ગભરાઈ ગયા। તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો। ડોક્ટરે તપાસીને જોઈને સારા કેન્સરના ડોક્ટર પાસે લઈ જવા કહ્યું। આથી શહેરના કેન્સરના સ્પેશિયાલિસ્ટને બતાવ્યું। આંતરડાના કેન્સરનું નિદાન થયું, જે 4થા સ્ટેજમાં છે। ફક્ત 1 માસનો સમય હતો। આજથી 25-30 વર્ષ પહેલા એમના કુટુંબ દ્વારા 25 લાખ રૂપિયા કેન્સરના ડોક્ટરના ટેબલ ઉપર મૂકવામાં આવ્યા અને ડોક્ટરોને કહ્યું કે આપને જે પણ યોગ્ય જણાય તે વહેલી તકે શરૂ કરી દો। તો ડોક્ટરે એ પૈસા પાછા આપતા એમને કહ્યું કે આપની પાસે ફક્ત ને ફક્ત 1 મહિનો છે। દુનિયાનો કોઈ પણ ડોક્ટર હવે આને બચાવી શકે એમ નથી। આ પૈસાથી જે કંઈ પણ દાન પુણ્ય કરવું હોય તે કરી લો। યાદ રાખજો કે જ્યારે તે ઘરે પાછા ફર્યો તો ઘરની દિવાલ સાથે માથા પછાડ્યા। એને રોક્યા તો કહે કે મેં મારી જિંદગી વ્યર્થ ગુમાવી દીધી। અમે એમને પકડી રાખ્યા તો કહે, મેં બધાની સલાહ અવગણીને આ પડીકી પાછળ મારી જાતને ખોખલી કરી દીધી અને આ દિવસ જોવાનો આવ્યો। મારી આ નાની ઉંમરે જ મારી અને મારા કુટુંબની તબાહી તેમજ મારી 28 વર્ષની પત્ની અને દીકરીઓને મેં મજધારમાં અટવાવી દીધી। થોડા દિવસ પછી ખબર પડી કે એક સવારે એની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ તો એમના ઇષ્ટનો ફોટો મંગાવ્યો। થોડીવાર એ તરફ જોતો રહ્યો અને આંખ બંધ કરી દીધી। પ્રાણ દેહ છોડી ગયો। આ ખોટા વ્યસનનું દેખીતું પરિણામ છે। આથી આપણે એવું નથી માનવાનું કે એને એવું થયું પણ મને નહીં જ થાય। આ પરથી આપણે એ પણ કાળજી રાખીએ કે રોગોનું યોગ્ય સમયે નિદાન થવું પણ ખૂબ જરૂરી છે। આથી સમયાંતરે શરીરની તપાસ અવશ્ય કરાવવી જ જોઈએ। તે સાથે સાથે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ સૂત્રને ધ્યાનમાં રાખીને પ્રતિજ્ઞા કરવી જ જોઈએ કે હંમેશા વ્યસનોથી દૂર રહીશું અને અન્યને એનાથી દૂર રહેવાની પ્રેરણા આપીશું। કારણ કે ભારતમાં દર કલાકે તંબાકુ સંલગ્ન કેન્સરથી 82 લોકો જીવન ગુમાવે છે એટલે કે મરી જાય છે। બીજા પ્રકારના કેન્સરથી મરે તે વધુ। પણ લોકો એવું કહે કે એક વ્યક્તિ 40 વર્ષથી રોજના 30 માવા ખાય છે એને તો કંઈ પણ નથી થતું। એવું આપણ અચેતન મનમાં સંગ્રહી રાખ્યું છે। તેમજ માંસાહાર પણ કેન્સરનું એક કારણ છે। માંસાહાર કરનારને પણ મોટા ભાગે પેટની તકલીફ રહે જ છે। એકવાર એક વ્યક્તિ મંચ પર આવી અને કહે વ્યસન ન કરનારને કેન્સર ન થાય? તો પછી મેં કહ્યું થાય ને। મેં કહ્યું તાળું વાસીને ગયા હોઈએ છતાં પણ ઘણીવાર ચોરી થાય છે તો શું તાળું ન મારવું? તેમ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। સાવધાનીથી તલવારનો ઘા સોયથી જાય છે। માટે સ્વાસ્થ્ય અને સંતુલિત જીવન જીવવા નાની નાની સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે। દોસ્તો, જિંદગી અમૂલ્ય છે, માટે એને પાણીના મૂલ્યે વેડફવાનું ન જ પરવડે। માટે નીતિ નિયમમાં રહી જીવન જીવો। આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરશો। ધન્યવાદ।